જીલે મને કીધું હતું કે અંકલ એક વખત તમે જાઓ તમને બહુ જ મજા આવશે, બરોબર છે. એટલે આજે આવ્યા પછી મને એવું થયું કે ના ખરેખર બહુ મજા આવી ગઈ, મનની શાંતિ ભયંકર લાગે છે અને કામમાં આખો દિવસ સ્ફૂર્તિ પણ સારી રહે છે. કામ કરવામાં સવારથી ક્યાં સાંજ પડી જાય છે ખબર નથી પડતી. जब फर्स्ट डे यहाँ पे आया तो यहाँ पे जब मेडिटेशन करा रहे थे सुबह सुबह, तो वो मेडिटेशन तो मैं रोज करता हूँ, बट यहाँ का मेडिटेशन और यहाँ का जो एटमॉस्फियर है वो बाकी सबसे अलग है. तो यहाँ पे आने के बाद मेरे को बहुत अच्छा लगा और ओवर थिंकिंग से बहुत ज्यादा मतलब मैं रिलैक्स हो चुका हूँ. आज मैं मतलब 10 बजे मैं सो जाता हूँ, वरना मैं 3 बजे सोता हूँ और 8 बजे उठता हूँ कुछ ऑफिस जाने के टाइम पे, और ऑफिस जाने में मतलब लेट हो जाता हूँ मैं. सुदर्शन के जब पहली बार किया तो मतलब पावरफुल एनर्जेटिक बॉडी फील हो रहा था, और एज एन मैं एथलीट हूँ और स्पोर्ट्समैन हूँ मैं, तो मेरे को मतलब बहुत ज्यादा मतलब बहुत रिलैक्स फील हुआ है. मैं अभी नेशनल खेलने जा रहा हूँ 1 महीने बाद एथलीट रनिंग में. अभी से मतलब मैं इतना ओवर थिंकिंग कर रहा था, अभी वहां से रिलैक्स आया हूँ, तो हो सकता है कि सुदर्शन क्रिया मेरे को चेंज कर देगा और मेरे को वहाँ नेशनल लेवल पे बहुत सपोर्ट करेगा. थैंक यू. આ શિબિરના આટલા દિવસ ઘણા જ સારા રહ્યા અને આનાથી મારે એકચ્યુઅલી કેવું હતું કે સ્લીપમાં મને પ્રોબ્લેમ થતી હતી, લાઈક રાત્રે અનડિસ્ટર્બ સ્લીપ હવે મને આવે છે. એટલે એક તો સ્લીપમાં મને બેનિફિટ થયું છે, બીજું એ છે કે મને હાઇપોથેટિકલ સિચ્યુએશનને વિચારીને એમ ઓવરથિંક કરવાની હેબિટ હતી, તો અત્યારે મારે એમ કમ્પ્લીટલી વિચારો બધા સ્ટોપ થઈ ગયા છે. શિબિરથી મારું માઇન્ડ એકદમ શાંત થઈ ગયું છે ને હું એનર્જેટિક ફીલ કરું છું. રાત્રે લેટ સૂવું છું તો એ સવારે મારી ઊંઘ ઉડી જાય છે અને રાત્રે મોડે સુધી ઊંઘ આવતી નથી, તો મને બોડીમાં લો ફીલ નથી થતું કે મારે સૂઈ જવું છે, હું થાકી ગઈ છું એવું ફીલ નહીં થતું. અને મારું માઇન્ડ આખું બ્લેન્ક થઈ જાય છે. અહીંથી જાઓ ને પછી શાંતિવાળું ફીલ થાય છે. હું પહેલાં ઇગ્નોર કરતો હતો કે ભાઈ નહીં જવું આમાં શું હશે, તો આપણા માઇન્ડમાં એવું સેટ થયેલું હોય કે આ તો ખાલી આપણે ઉગલું ગુરાની વાત હોય કે ભાઈ આ ખાલી પૈસા પડવાની વાતો છે. પણ આયા પછી મને એમ લાગ્યું કે ના ઘણું આમાં ડિફરન્ટ છે. કારણ કે પહેલું કે હું 20 વર્ષ પહેલા મસાલા ખાતો, તો મસાલા મેં છોડ દીધા. ચા ને એવું તો થોડું ઘણું લઈ લઉં છું, પણ મસાલા વાળી છૂટી ગયો તો એ કંટ્રોલ કરી હતી. બોડીમાં ફેર છે, પછી આપણા માઇન્ડમાં, ફેમિલીમાં. મને બહુ જ ગમ્યું અહીંયા આવીને અને હું રિગ્રેટ કરે ઇન કેસ હું ના આવ્યો હોત ને તો હું ડેફિનેટલી રિગ્રેટ કરે. હું આમ લકી માનું છું મને કે હું અહીંયા આવ્યો. મારા એક મિત્રએ મને સજેસ્ટ કર્યું હતું. હું બહુ ગુસ્સાવાળો માણસ છું, કંઈ બી વાઈફ કંઈ ક્વેશ્ચન કરે કંઈ બીજા એના પર બી ગુસ્સો આવી જાય. જેમ પાર્થભાઈ કહ્યું એમ પહેલાં ઇમોશનલી કંઈક રિએક્ટ કરીએ, પછી ફિઝિકલી બી રિએક્ટ થઈ જતું, બધું થતું. એટલે પણ અહીંયા જ્યારથી મેં શિબિર જોઈન કર્યું ખરેખર હું આમ એકદમ શાંત રહું છું, આખો દિવસ એકદમ ખુશ રહું છું. વગર કારણની સ્માઇલ આવતી હોય છે ચહેરા ઉપર, એટલે એમની હું હવે હેપી રહું છું. પહેલાં જે હું ગુસ્સાવાળો માણસ હતો એ આખો ચેન્જ થઈ ગયો છું. તો થેન્ક યુ એના માટે. મેઇન તો આપણે જે દિવસમાં મન શાંત નહોતું રહેતું એ હવે શાંત રહે છે. આમ બીજા કોઈ વિચારો નથી આવતા, પછી કંઈક કામ કરતા હોય તે કામ ઉપર જ ફોકસ રહે છે. હું સોફ્ટવેર એન્જિનિયર છું, તો બેકમાં થોડું આમ રાતે થોડું પહેલાં લાગતું, તે હવે પહેલાંની જેમ નથી રાખતું, તો એ ફાયદો થયો છે મેઇન. હું એકચ્યુઅલ યુટ્યુબમાંથી જોઈને યોગા અને પ્રાણાયામ બધું કરતો હતો, એમાં મને બેનિફિટ લાગ્યો એટલે પ્રોપર રીતે મારે શીખવું હતું. એટલે પછી હું અહીંયા આવ્યો ને અહીંયા શીખવાથી ઘણો બધો ફરક પડે છે, જેને કોઈ વર્ણન કરી શકું એમ નથી, પણ મને ઘણો बेनिफिट एनाથી लागे છે यूट्यूब में જોઈન करतो तो एना करता. दिन में बहुत मजा आया, आनंद आया, लेकिन यहाँ आने के बाद ऐसा लगा कि जो स्पिरिचुअल की बात करें तो बहुत कुछ है. मतलब अपने एक नॉर्मल रूटीन लाइफ जीते हैं उससे बहुत आगे बहुत कुछ है अपने को जिसकी जानकारी भी नहीं है. जैसे शारीरिक में तो है ही है, फ्रेशनेस है, पूरे दिन थकान नहीं लगती है, नींद नहीं आती है, आलस नहीं आता. सुदर्शन क्रिया करने के बाद मेरा तो फर्स्ट टाइम एक्सपीरियंस था. मेरा एक दोस्त बार बार बोलता था बोले तुम जाओ 5 साल पहले से, पर अपना जब लिखा होता है तभी होता है सब कुछ, और उसमें बहुत आनंद आया, बहुत मजे आए. મારા માટે હું કંઈ જ કરી નહોતી શકતી. મારા દીકરાએ મને સપોર્ટ કર્યો કે મમ્મી તું જા. મેં કીધું હું નહીં જઈ શકું બેટા, અને ટાઈમે હું પહોંચી જ નહીં શકું. કે ના મમ્મી તું જા, બસ તું જઈશ ને તો તારું મન શાંત થઈ જાય, સારું ફ્રેશ લાગુ છું, આખો દિવસ મારો ફ્રેશ જાય છે. પહેલો ફરક મને એ પડ્યો કે કંપનીએ જઈને મને માણસોમાં નાની ભૂલ કરે ને તો ગુસ્સો આવી જતો કે મન અશાંત થઈ જતું.
તો એ હવે ઓછું થવા મળ્યું છે અને સવારે ઉઠવાનું નિયમિત થઈ ગયું છે અને મગજ શાંત થઈ ગયું છે. એ બધું ફાયદો થયો છે. આ શિબિરથી પહેલો ફાયદો તો મને કે મારું મન એકદમ શાંત થઈ ગયું છે અને મારી બે નાની નાની છોકરીઓ છે તો એને મારે ના મારવી હોય તો બી છતાં મારો હાથ એમની પર ઉપડી જતો હોય છે અને હવે આજે મને એવું લાગે છે કે એ બધો પ્રોબ્લેમ ખરેખર સોલ્વ થઈ જશે. મને એનાથી બહુ જ બેનિફિટ થશે. ઊંઘ બહુ સારી આવે છે, 7 કલાક નોન સ્ટોપ એકદમ ડીપ સ્લીપ. સો એ એક બહુ સારો અનુભવ છે શારીરિક લેવલે અને એનર્જી સારી રહે છે મારી પહેલા કરતા. માનસિક લેવલે હું ઘણા ટાઈમથી મેડિટેશન તો કરું છું પણ હવે જે પેલો વિચારો આવતા ને કોન્સ્ટન્ટ વિચારો મગજમાં એ હવે એકદમ ઘણું ઓછું, મતલબ 80% ઓછું થઈ ગયું. એ બહુ સિગ્નિફિકન્ટ ફરક પડ્યો. અને બીજું ઘણી વાર નેગેટિવ વિચારો આવી જતા હોય ને પછી એનો એક ઇમોશનલ રિએક્શન આવે આપણી અંદર જ, એ હવે ઇમોશનલ રિએક્શન આવતું બંધ થઈ ગયું. મને લિટરલી એક્સપેક્ટેડ નહોતું કે હું 6 દિવસ કન્ટિન્યુઅસ જઈ શકીશ. કોઈ વસ્તુ લેઝીનેસ હતી બધી વસ્તુઓમાં કે કોઈ કામ આપણે ચાલુ કર્યું છે તો મૂકી દઈએ કે જવા દો અત્યારે પછી કરી લઈશું એમ. પણ એ કર્યા પછી હવે એવું થાય છે કે ના પહેલા આ કામ કરી લઈએ પછી બધું જોવાઈ જશે એમ. કોઈ મૂકવાનું નહીં કામ, લેઝીનેસ નહીં કોઈ રહી. તો મને લિટરલી બહુ સારું લાગ્યું.